दोस्तों केम छो बधा मजामां ज हशो। तो जो आज बधाने जय सियाराम जय माताजी। जो आज आपणे बनाववानुं छे दूधी कोफ्तानुं शाक। तो आपणे बनाववानुं शरू करी दईए। આપણે જો આ રીતે પહેલાં એને સાલ ઉતારી નાખવાની છે। સાલ ઉતારી નાખીએ પહેલાં આપણે દૂધી આપણે મોટી હતી એટલે આપણે અડધો ભાગ જ લીધો છે। आ रीते आपणे छे ने खमणी नाखवानुं छे। आपणे जो झीणी जाळीथी खमणवी छे तो आपणे आ रीते खमणवानुं छे। खमणी अने एनो जो आ रीते आपणे बे हाथनी मददथी पाणी आपणे बधुं दूधीनुं काढी नाखवानुं छे। पाणी बहुत ज निकळे छे। जो दूधीमां पाणी वधारे पड़तुं होय આપણે 1 ચમચી હળદર નાખશું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી તીખું મરચું અને થોડી નાખશું હિંગ અને સ્વાદ પ્રમાણે નાખશું આપણે મીઠું। થોડોક નાખશું આપણે મસાલો ગરમ, થોડા નાખશું મીઠા સોડા આપણે ખાવાના। આ આપણે મેંદાનો લોટ છે, આપણે 500 ગ્રામ લાવ્યા છીએ તો કાપી અને આપણે નાખી દઈશું। આપણે સોટા પૂરતી નાખવાનું છે। હવે આપણે એને બધું ભેગું કરી લેશું। પાણીની ચોકે જરૂર ન પડે, દૂધીમાં પાણી હોય એટલે એટલું તો પાણી આપણે એડજસ્ટ થઈ જ જાય। जो આપણે લોટ આ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે એને તેલવાળો હાથ કરી અને સેજ સેજ આપણે લગાવી દઈશું એની તે, તો હાથે આપણે સોટે નહીં। આ રીતે આપણે તેલવાળો હાથ કરી આ રીતે આપણે તેલવાળો હાથ કરી અને આ રીતે આપણે થોડી લોહી લઈ અને આ રીતે આપણે હાથની મદદથી જો આ રીતે આપણે ગોળિયા બનાવવાના છે। આપણે જો કુફતા આપણે તળી નાખવાના છે, તો આ રીતે આપણે એક એક મૂકી દઈશું।
આપણે જો કોફતા બહુ મસ્ત બની ગયા છે. તો હવે એને આપણે બીજો ખાંડ નાખી દઈએ. આપણે જો એમાં નાખવાની છે ડુંગળી, તો આપણે ડુંગળીને પણ કાપી અને કટરમાં કાઢી નાખશું. આપણે જો ડુંગળી કટરમાં કાઢી લીધી છે. હવે આપણે એક ડીશમાં કાઢી લીધી. આપણે આ ટમેટા લીધા છે. ટમેટાને પણ આપણે એમાં નાખવાના છે. તો જો આ રીતે આપણે કટ કરીને કટરમાં નાખી દેવાના છે. આપણે જો એમાં નાખવાનું છે આદુ, તો આદુના કટકા કરી અને આપણે ખાંડી નાખવાનું છે. થોડી લઈશું આપણે લસણની કળી અને એમાં નાખવાનું છે આપણે આ લીલું મોળું મરચું. થોડી નાખી દઈશું કોથમરી અને હવે આપણે એને ખાંડી નાખશું. આદુ, મરચાં, લસણ અને કોથમરી આપણે ખંડાઈ ગઈ છે. એમાં આપણે નાખશું તેલ, થોડી નાખશું રાઈ, થોડું નાખશું જીરું, થોડી નાખશું હિંગ અને હળદર. 2 તીરખી નાખશું લીમડાની મીઠા અને આદુ મરચાંની પેસ્ટ અને કાંદા. હવે નાખી દઈશું ટમેટા. આપણે હવે મસાલા નાખી દઈશું. તો થોડું આપણે સ્વાદ પ્રમાણે નાખશું મીઠું અને થોડું નાખશું લાલ મરચું. આપણે ગ્રેવી જો સરસ મજાની ચડી ગઈ છે. તેલ પણ આપણે જો સારેક પર મૂકી દીધું છે. આપણે આ છે દહીં પણ આપણે એમાં નાખવાનું છે. તો નાખી દઈએ. દહીં જો આપણે ઘરની ભેંસનું છે. દહીં પણ સરસ મજાનું છે. થોડું આ રીતે આપણે ચમચાના મદદથી ભાંગી નાખીએ. હવે આપણે કોફતા નાખી દેવાના છે આમાં. તો જો આ રીતે આપણે નાખી દીધા છે આમાં. સરસ મજાની થઈ ગઈ છે.
આપણે જો દૂધી કોફતા બની અને તૈયાર થઈ ગયા છે. તો ઉપર આપણે નાખી દઈશું ધાણા લીલા. તો લીલા ધાણા નાખવાથી સ્વાદ પણ બહુ સરસ આવે છે અને લીલા ધાણા ખાવાથી પ્રોટીન બહુ મળે છે. આપણે બનાવવાની છે રોટલી. તો આપણે રોટલી બનાવવાની શરૂઆત કરી દઈએ. આપણે બાંધી લઈએ લોટ. આપણે જો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો. હવે આપણે એને ખૂણવાનો છે.